મોર્નિંગ. અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે સમજ્યા હતા પ્રકરણ નંબર 7 સંકલન વિશે અને લાસ્ટમાં જોયું ઉદાહરણ નંબર 20. હવે ચર્ચા કરીશું ઉદાહરણ નંબર 21. I = e sin x dx આપેલું છે. તો અગાઉના વિડિયોમાં આપણે UVdx વાળી મેથડ કે જેને આપણે ખંડશઃ સંકલનની રીતના નામથી ઓળખતા હતા, તો એ પ્રમાણે જોઈએ તો e⁻x જે છે એ કયું વિધેય છે? ચર ઘાતાંકીય વિધેય. અને એના જોડે જે sin x છે એ sin x એ ત્રિકોણમિતીય વિધેય છે. તો આ બંને વિધેયો જો ગુણાકારમાં આપેલા છે તો u બરાબર શું લેશું અને v બરાબર શું લેશું? તો એક્સપોનેન્શિયલ ફંક્શન એટલે કે ચર ઘાતાંકીય વિધેય એ લાસ્ટમાં આવે છે. લીડ પ્રમાણે જોઈએ તો એ કયું પદ છે? લાસ્ટ વાળું પદ છે, એટલે કે છેલ્લા નંબરનું વિધેય છે. જ્યારે sin x એના પહેલાનું છે એટલે u બરાબર શું લેશું? sin x અને v બરાબર શું લેશું? e⁻x. અને એના દ્વારા આપણે ગણતરી કરીએ તો સૂત્ર લખીશું sin x એટલે કે u v dx એટલે e⁻x dx માઈનસ સંકલનમાં કૌંસમાં લખીશું d/dx ઓફ u એટલે શું હશે? sin x ઇન્ટુ v dx એટલે e⁻x dx અને શું હશે? dx. ક્લિયર? હવે આગળ લઈએ સાચું sin x e⁻x dx નું સંકલન શું થાય? તો e⁻x થશે માઈનસ સંકલનમાં d/dx ઓફ sin x. તો sin x નું વિકલન શું થાય? તો cos x. sin x નું વિકલન નિયમ આપેલો છે, તો sin x નું વિકલન શું થાય? cos x ઇન્ટુ e⁻x dx નું e⁻x અને dx. ક્લિયર? હવે e⁻x sin x માઈનસ e⁻x cos x dx. ક્લિયર? હવે તમે એ જોઈ શકશો કે e⁻x cos x dx છે. તો ફરીથી પાછા બંને વિધેય ગુણાકારમાં આવી ગયા, અને ગુણાકારમાં વિધેય જો તૈયાર હોય તો ફરીથી આપણે શું કરીશું? ખંડશઃ સંકલનની રીતનો ઉપયોગ કરીશું. તો આને શું નામ આપી દઈએ? e⁻x sin x માઈનસ i નામ આપી દઈએ અને પરિણામ નંબર a ઇઝ ઇક્વલ ટુ શું આવશે? I ઇક્વલ ટુ e⁻x sin x માઈનસ આનું સંકલન આપણે બાકી રાખ્યા છે અને એ સંકલન i નામ આપીશું અને i બરાબર e⁻x cos x dx આપણે અલગથી શોધીશું. તો કઈ રીતે શોધશું? તો ફરીથી i બરાબર e⁻x cos x dx. તો આ પ્રમાણેનો ફોર્મ છે u બરાબર cos sin x અને v બરાબર e⁻x. તો એ શું લેશું? u બરાબર cos x અને v બરાબર e⁻x ધારી લેશું. u બરાબર cos x અને v બરાબર e⁻x લેશું. તો સૂત્ર પ્રમાણે લખીએ તો શું આવશે? cos x e⁻x dx માઈનસ સંકલનમાં d/dx ઓફ u એટલે શું લખાશે? cos x અને સંકલનમાં લખાશે e⁻x dx. ઓકે, ઇન્ટુ dx. હવે બરાબર ધ્યાન રાખીશું e⁻x નું સંકલન શું થાય? e⁻x થાય ઇન્ટુ cos x. તો અહીંયા લખાશે e⁻x cos x માઈનસ e⁻x cos x માઈનસ cos x નું વિકલન. તો cos x નું વિકલન શું લખી શકાય? તો cos x નું વિકલન થશે માઈનસ sin x ઇન્ટુ e⁻x dx. તો e⁻x રહેશે સંકલન અને ઇન્ટુ શું આવશે? dx. ક્લિયર? હવે તમે જોઈ શકશો અહીંયા e⁻x cos x માઈનસ માઈનસ શું થઈ જાય? પ્લસ અને સંકલનમાં શું હશે? e⁻x sin x dx. ક્લિયર? હવે આગળ પાછું ફરીથી તમે સંકલન ખંડશઃ સંકલનની રીતનો યુઝ કરશો તો એના માટે એટલું વિચારો કે e⁻x sin x dx છે. તો e⁻x sin x dx એ આપણને શું આપશે? e⁻x sin x dx શું લખી શકાય? I લખી શકાય. એ પોતે ક્વેશ્ચન બને છે. તો ક્વેશ્ચન બનતો હોય તો e⁻x cos x પ્લસ શું લખી શકાય? I અને પરિણામ નંબર 2 આપીએ. ઓકે, તો પરિણામ નંબર 2 ની કિંમત ક્યાં મૂકી દેશું? પરિણામ નંબર 1 માં મૂકીએ. એ લખીશું પરિણામ 2 ની કિંમત પરિણામ 1 માં મૂકતા પરિણામ શું લખીશું? 1 માં. તો એક પરિણામ કયું છે? I ઇક્વલ ટુ e⁻x sin x માઈનસ I છે. તો I બરાબર આપણો જવાબ શું આવશે? e⁻x cos x પ્લસ I. ઓકે, આટલા સુધી જવાબ આવે છે. હવે સાદું વાપરી લઈએ કે e⁻x
x sin x minus e raised to x cos x minus i અહીંયા પણ આવે ઓકે તો અહીંયા તમે જોઈ શકશો કે માઈનસ i બરાબર ની આ સાઈડ આવશે શું લખી શકાય 2i equal to e raised to x બંનેમાંથી કોમન લઈએ કૌંસમાં શું લખી શકાય sin x minus cos x લખાશે ઓકે તો આપણે i નો જવાબ શોધવો છે તો i બરાબર શું થાય તો i બરાબર e raised to x છેદમાં 2 અને કૌંસમાં લખાશે sin x minus cos x અને પ્લસ c ઓકે તો આ રીતે છેલ્લે આપણે આન્સર ક્લિયર કરીએ છીએ તો ઉદાહરણ નંબર 21 છે એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ દાખલો છે ઉદાહરણ નંબર 21 અને એના પછી એક ફોર્મ્યુલા એટલે કે એક સૂત્રનો યુઝ કરવાનો છે અને એ સૂત્રનો યુઝ દ્વારા ઉદાહરણ નંબર 22 પણ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે અને એના પછી સ્વાધ્યાય 7.6 સ્ટાર્ટ થશે ઓકે તો આટલું જે ગણતરી છે ઉદાહરણ નંબર 21 ને તમે રાઈટ ડાઉન કરી નાખો અને એના પછી આપણે જોઈએ એક સૂત્ર વિશે અને એના ઉપરથી આપણે ઉદાહરણ નંબર 22 કેલ્ક્યુલેટ કરીશું ઓકે રાઈટ ડાઉન હવે જો એક સંકલનની અંદર વિશેષ સૂત્ર છે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે સૂત્રમાં એવું છે કે e raised to x કૌંસમાં fx f'(x) અને dx કોઈ ફોર્મ આપેલું હોય એનો મતલબ શું થાય કે e raised to x થી કોઈ ચાલુ થવાનું કોઈ ફંક્શન હોય અને કોઈ ફંક્શનની અંદર fx અને એ જ ફંક્શનનું વિકલન બાજુમાં આપેલું હોય તો એનો જે જવાબ છે એ જવાબ શું આવશે e raised to x fx c લખી ઓકે આ જવાબનું ધ્યાન રાખજો e raised to x fx c ઓકે દાખલા તરીકે સંકલનનો e raised to x sin x cos x dx ઓકે e raised to x sin x cos x dx હવે આ જ ઇક્વેશનની અંદર આપણે એને ફોર્મ્યુલા સાથે સરખાવશો તો fx બરાબર શું થશે sin x કેમ sin x કારણ કે sin x નું f'(x) એટલે કે sin x નું વિકલન શું મળશે અહીંયા cos x મળશે એટલે જે જવાબ છે e raised to x fx એટલે શું લખી શકાય sin x c લખી શકાય ઓકે તો આ રીતે આપણે સૂત્રને સમજવાનું છે અને આ રીતે એનો ઉપયોગ છે એના રિલેટેડ ઉદાહરણ પર આપણે ચર્ચા કરીએ 22 ઉદાહરણ 22 માં આપ્યું છે i બરાબર એમાં ફર્સ્ટ નંબર છે i બરાબર e raised to x કૌંસમાં છે tan inverse x plus 1/1 x square into dx તો સૌથી પહેલા તો આ સૂત્રનો યુઝ કઈ રીતે કરી શકાય તો એટલું જોવાનું કે e raised to x થી સ્ટાર્ટ થવાનો કોઈ પદ છે કોઈ ફંક્શન આપેલું હોય અને એનું ફંક્શનનું વિકલન અહીંયા પણ હોય અથવા કોઈ ફંક્શન અહીંયા હોય એનું વિકલન આ સાઈડ હોય તો પણ સૂત્રનો જવાબ શું હશે e raised to x fx c થાય ઓકે તો અહીંયા જોઈએ કે tan inverse x નું અહીંયા લખીશું કે અહીં fx બરાબર tan inverse x નું વિકલન શું હશે f'(x) અને એ f'(x) શું હશે 1/1 x square જે ચેપ્ટર નંબર 5 માં ભણી ગયા છો tan inverse x નું વિકલન શું થાય 1/1 x square થાય છે આથી આ ક્વેશ્ચનનો જે જવાબ છે એ જવાબ શું લખી શકાય e raised to x જવાબ અહીંયા છે e raised to x fx એટલે શું આવે tan inverse x c ઓકે તો આ રીતે આપણે જવાબ ક્લિયર થશે ઉદાહરણ નંબર 22 નો ફર્સ્ટ નંબર ક્લિયર હવે જોઈએ સેકન્ડ નંબરમાં આપ્યું છે i x² + 1 છે e raised to x અને x + 1 નો હોલ સ્ક્વેર છે x² + 1 e raised to x છેદમાં x + 1 નો હોલ સ્ક્વેર into dx તો સૌથી પહેલા તો e raised to x થી સ્ટાર્ટ થવાનો કોઈ પદ છે અને એ પદના જોડે કોઈ fx પણ હશે કોઈ f'(x) પણ હશે આપણને ખ્યાલ નથી તો સાદું શું આપી શકાય તો x + 1 છે નીચે શું છે છેદમાં x + 1 છે તો આખા પદને આ રીતે લખી શકાય કે e raised to x આ પદને જો કેવી રીતે લખી શકાય x² - 1 + 1 + 1 આ રીતે લખી શકાય છેદમાં x + 1 નો સ્ક્વેર into dx કેમ આવું લખી શકાય કારણ કે જો અહીં -1 + 1 બંને સાઈડથી કટી જશે એટલે જવાબ શું હશે x² + 1 પાછો તો એમને જવાબ આવશે
ઓકે, અને એ પણ વિચારી શકાય કે x² - 1 છે એનું સાદુરૂપ શું લખી શકાય? x - 1 હશે અને x + 1 હશે. તો x + 1 છેદમાંથી હટી જશે. ઓકે, એટલા માટે x² + 1 ની જગ્યાએ આપણે લખ્યું છે x² - 1 + 1 + 1. ઓકે, હવે આગળ સાદુરૂપ આપણે e⁻x x² - 1 + 2 છેદમાં x + 1 નો સ્ક્વેર ઇન્ટુ શું લખી શકાય? dx લખી શકાય. ક્લિયર? હવે આગળ સાદુરૂપ આપતા જઈએ કે e⁻x છે એક વાર સાથે મલ્ટીપ્લિકેશન હોય x² - 1 જોડે લઈ લઈએ તો x² - 1 છેદમાં શું લખાય? x + 1 નો સ્ક્વેર આપણે યાદ રાખીએ પ્લસ 2/x + 1 નો સ્ક્વેર ઇન્ટુ dx. ક્લિયર? અને એ કૌંસ શું થશે? પૂરો થઈ જશે. હવે x² - 1 છે એ કયું સૂત્ર બનશે? a² - b² પ્રમાણે. તો a² - b² પ્રમાણેનું સૂત્ર બનશે તો એ સૂત્રનો આપણે યુઝ કરવાનો છે. અને હવે જો x² - 1 એ સૂત્રનો યુઝ કરીએ તો શું લખી શકાય? e⁻x x - 1 x + 1 છેદમાં x + 1 નો હોલ સ્ક્વેર. ઓકે, પ્લસ 2/x + 1 નો હોલ સ્ક્વેર અને dx. ક્લિયર? તો હવે તમે જોઈ શકશો અહીંયા કે x + 1 અહીં હટી જશે, એક અહીંથી x + 1 હટી જશે. તો જવાબ શું આવશે? x - 1 છેદમાં x + 1. તો સંકલનમાં આવું લખી શકાય કે સંકલનમાં e⁻x x - 1 થશે, x + 1 થશે પ્લસ 2 ના છેદમાં x + 1 નો સ્ક્વેર અને dx. ક્લિયર? તો હવે થોડું વિચારવાનું થશે કયું પર કે 2 છેદમાં x + 1 નો હોલ સ્ક્વેર એ શું આપશે આપણને? f'(x). કઈ રીતે કે fx બરાબર સપોઝ આટલું છે x - 1 x + 1 છે. x - 1 અને x + 1 છે એ વિચારીએ fx બરાબર x - 1 x + 1 છે. જ્યારે એનું f'(x) કરીશું એટલે કે વિકલન કરીશું તો જવાબ શું આવશે? 2 + x + 1 નો સ્ક્વેર. અને એ જે વિકલન છે કઈ રીતે કરશું? તો પ્રકરણ નંબર 5 માં તમે આ મેથડ યુઝ કરી હશે fx/gx. તો શું આવશે? gx નો હોલ સ્ક્વેર, gx લેવા દો, f'(x) - fx લેવા દો અને gs(x). ઓકે, તો આ મેથડ થી તમે સોલ્વ કરશો વિકલનને તો એ વિકલન શું મળશે? 2/x + 1 નો સ્ક્વેર મળશે. ઓકે, તો એ પ્રમાણે લખીએ તો અહીં fx બરાબર x - 1 x + 1 નું વિકલન શું લખી શકાય? f'(x) 2 છેદમાં x + 1 નો સ્ક્વેર થાય છે. એટલા માટે જવાબ શું આવશે? e⁻x fx એટલે શું લખાય? x - 1 x + 1 c લખી શકાય. ઓકે, તો આ રીતે આપણે આન્સરને ક્લિયર કરીએ છીએ. તો ઉદાહરણ નંબર 22 છે એની અંદર ટોટલ બે ક્વેશ્ચન છે. પહેલા નંબરનો અને બીજા નંબરનો ક્વેશ્ચન. બંને ક્વેશ્ચન 1 અને 2 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આટલું રાઈટ ડાઉન કરી નાખો અને એના પછી જોઈએ સ્વાધ્યાય 7.6 દાખલા નંબર 2. ઓકે, રાઈટ ડાઉન કરો. હવે જોઈએ સ્વાધ્યાય 7.6 એનો છે દાખલા નંબર 2. બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. I = x sin x અને dx. ઇમ્પોર્ટન્ટ પણ છે અને સરળ પણ છે. તો સ્વાધ્યાય 7.6 છે એની અંદર બે ફોર્મ્યુલાનો યુઝ કરીશું. પહેલી કઈ ફોર્મ્યુલા છે કે જે ખંડેસર સંકલનની રીતનો યુઝ કરો તો uv dx પ્રમાણે કે જ્યારે કોઈ બે ફંક્શન ગુણાકારમાં હોય તો એ ગુણાકારવાળા ફંક્શનને આપણે uv dx પ્રમાણે સૂત્ર પ્રમાણે મૂકીશું તો એનો જવાબ ક્લિયર થશે. તો દાખલા નંબર 1 થી લઈને 15 સુધીના જે દાખલા છે એની અંદર ખંડેસર સંકલનની રીતનો યુઝ કરવાનો છે અને 16 પછીના જે દાખલા છે દાખલા નંબર 16 થી લઈને એના પછીના લાસ્ટ જે સ્વાધ્યાય 7.6 નો જે લાસ્ટ દાખલો છે એ દાખલા સુધીના આપેલા છે દાખલા એની અંદર e⁻x fx f'(x) e⁻x fx c સૂત્રનો આપણે યુઝ કરવાનો છે. ઓકે, આ સૂત્ર ક્યારે વપરાશે? અહીંયા સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 16 થી લાસ્ટ જે દાખલો હોય એ પ્રમાણે. ઓકે, તો દાખલા નંબર 16 થી આ સૂત્રનો યુઝ થશે અને દાખલા નંબર પહેલો છે અને એનાથી 15 સુધીના દાખલા કે આપણે
સૌથી પહેલો દાખલો છે x sin x. તો અહીંયા x એક બૈજિક વિધેય છે અને જ્યારે sin x છે ત્રિકોણમિતિય વિધેય છે. તો અહીંયા લખીશું કે અહીં x બરાબર u ધારીશું અને sin x બરાબર v ધારીશું. કેમ એવું? કારણ કે બૈજિક રીતે પહેલા આવશે ત્રિકોણમિતિય વિધેય કરતા. ઓકે, તો u બરાબર x અને sin x બરાબર v લેશું. તો શું લખી શકાય? x, ઓકે, x એટલે u, v dx એટલે sin x dx માઈનસ સંકલનમાં d by dx of u એટલે x અને v dx એટલે sin x dx અને dx. હવે સમજો કે sin x નું વિકલન sin x નું સંકલન શું થશે? તો sin x નું સંકલન થાય માઈનસ cos x. ઓકે, માઈનસ સંકલનમાં d by dx of x, x નું વિકલન શું થાય? 1 થશે અને sin x છે એનું સંકલન શું થશે? માઈનસ cos x cos x into dx. ઓકે, હવે સાદું રૂપ આગળ આપે કે માઈનસ x cos x માઈનસ માઈનસ શું થશે? પ્લસ અને cos x નું સંકલન થશે sin x. ઓકે, પ્લસ c. તો આ રીતે આપણે દાખલાને ક્લિયર કરીએ છીએ. તો દાખલા નંબર 1 અહીં કેલ્ક્યુલેટ થઈ ગયો છે. એના પછી જોઈએ છે દાખલા નંબર 2. ઓકે, રાઈટ આઉટ. એના પછી છે સ્વાધ્યાય 7.6 નું દાખલા નંબર 2 છે I બરાબર સંકલનમાં છે x sin 3x dx આપેલું છે. તો ધ્યાન રાખીશું કે પહેલા નંબરનો દાખલો છે એ ખંડસ્થ સંકલનની રીત, બીજા નંબરનો પણ દાખલો ખંડસ્થ સંકલનની રીતનો ઉપયોગ કરીને આપણે કેલ્ક્યુલેશન કરશું. એમ કરીને ટોટલ દાખલા નંબર 3 થી ધ્યાન રાખીશું દાખલા નંબર 3 થી લઈને 15 સુધીના દાખલા કઈ રીતે કરવાના છે? ખંડસ્થ સંકલનની રીત દ્વારા કરવાના છે. ઓકે, સેમ જ દાખલા છે. તો દાખલા નંબર 3 થી લઈને 15 સુધીના દાખલા એ તમારું શું રહેશે? હોમવર્ક રહેશે. અગર કોઈ પ્રોબ્લેમ હોય અથવા કોઈ ડાઉટ હોય તો તમે લાઈવ લેક્ચરની અંદર પૂછી શકશો. ઓકે, તો દાખલા નંબર 3 થી લઈને 15 સુધીના દાખલા એ તમારું હોમવર્ક રહેશે અને કઈ રીતે કરવાનું છે? ખંડસ્થ સંકલનની રીત. જેવી રીતે આપણે દાખલા નંબર પહેલો કેલ્ક્યુલેટ કર્યો છે એવી રીતે અહીંયા આપણે દાખલા નંબર બીજો પણ કેલ્ક્યુલેટ કરશું અને એને રિલેટેડ દાખલા નંબર 3 થી લઈને 15 સુધી તમારે હોમવર્ક કરવાનું રહેશે અને એ તમારું સેલ્ફ પ્રેક્ટિસ. ઓકે, કોઈ પ્રોબ્લેમ હોય તો લાઈવ લેક્ચરની અંદર પૂછી શકશો. તો ચાલો કરીએ દાખલા નંબર 2. તો દાખલા નંબર 2 ની અંદર x એ બૈજિક વિધેય છે, sin છે એ ત્રિકોણમિતિય વિધેય છે. તો u બરાબર અહીં શું લખશું? u બરાબર x લેશું અને v બરાબર શું લેશું? sin 3x લેશું. અને એ પ્રમાણે સૂત્ર મૂકીશું. તો શું લખી શકાય? x sin 3x dx માઈનસ સંકલનમાં કૌંસમાં લખીશું d by dx of u એટલે x sin 3x અને શું લખાશે? dx. ક્લિયર? તો x હવે સંકલન ધ્યાન રાખીશું sin x સપોઝ 3x છે એને આપણે x વિચારો તો sin x નું સંકલન શું થાય? તો sin x નું સંકલન થાય cos x માઈનસ cos x. તો માઈનસ cos x હશે. ઓકે, પણ એ x નો સહગુણક છે કે થશે? છેદમાં થશે. એ બહુ ધ્યાન રાખીશું. sin 3x નું સંકલન શું થશે? માઈનસ cos x એટલે cos 3x અને ડિવાઇડેડ બાય શું હશે? 3 હશે. માઈનસ d by dx of x એનો મતલબ શું થાય કે x નું વિકલન શું થાય? 1 sin 3x નું સંકલન માઈનસ cos 3x ડિવાઇડેડ બાય 3 અને ઇન્ટુ dx લખી શકાય. ક્લિયર? હવે આગળ સાદું રૂપ આપે તો માઈનસ 1/3 cos 3x minus 1/3 cos 3x અથવા તો x cos 3x minus minus શું થશે? પ્લસ 1/3 ને આપણે બહાર લઈ લેશું. કોન્સ્ટન્ટ પદ છે 1/3 એને આપણે બહાર લેશું તો શું લખી શકાય? cos 3x dx. ઓકે, હજુ એક સંકલન બાકી રહેશે minus 1/3 x cos 3x પ્લસ ચલો cos 3x નું સંકલન શું થશે? તો cos 3x નું સંકલન થશે sin 3x એટલે 1/9 થશે. કેમ 9? કારણ કે જો cos 3x છે અથવા તો એક કામ કરીએ છે વધારે લઈએ 1/3 sin 3x હશે છેદમાં 3 થશે પ્લસ c. આપણે અગાઉ આ પ્રમાણે જોયું કે sin 3x નું સંકલન શું થાય?
માઈનસ cos x, તો cos x નું સગુણક શું થાય? sin x હશે, તો sin x લખ્યું છેદમાં x નો સગુણક હશે. હવે લાસ્ટમાં સાદુરૂપ આપી દઈએ કે જે આપણે ક્લિયર થઈ જશે. cos 3x 1 બાય શું થશે? 9 હશે, sin 3x c. ઓકે, તો આ રીતે દાખલા નંબર પહેલો અને દાખલા નંબર બીજો અહીંયા કેલ્ક્યુલેટ થઈ ગયો છે. અને એના પછી દાખલા નંબર 3 થી લઈને 15 સુધીના દાખલા છે એ ખંડસ્થ સંકલનની રીત દ્વારા જ કરવાના છે. અને નેક્સ્ટ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું દાખલા નંબર 15 પછી દાખલા નંબર 16 કે જે એક સૂત્ર પ્રમાણે કરવાનું છે. અને એ સૂત્ર હતું e⁻x fx f+x e⁻x fx c. ઓકે, તો નેક્સ્ટ વિડિયોમાં ચર્ચા કરીશું સ્વાધ્યાય 7.6 દાખલા નંબર 16. ઓકે, તો દાખલા નંબર 3 થી લઈને 15 સુધીના દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે. અગર કોઈ પ્રોબ્લેમ હોય તો લાઈવ લેક્ચર ની અંદર પૂછી શકશો. ઓકે, રાઈટ.